હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ એવો સુરતી લોચો. લોચાની સાથે આપણે લોચાની સાથે ખવાતી એવી સુરતી ચટણી પણ બનાવીશું. તેના માટે આપણે 2 વાટકી જેટલી ચણાની દાળ લેવાની છે. હવે આ દાળને આપણે પાણી બદલાવીને 1-2 વખત સાફ કરી લેવાની છે. ત્યાર પછી તેમાં પાણી ઉમેરી તેને 5 થી 6 કલાક જેવી પલાળી રાખવાની છે. દાળ સરસ રીતે પલળી ગઈ છે. તેને હાથમાં લઈ દબાવી અને ચેક કરી લેવાની છે. જો તે આ રીતે તૂટી જશે તો તે દાળ બરાબર પલળી ગઈ છે. હવે આ દાળને મિક્સર જારમાં લઈ તેમાં ખાટું દહીં અને પાણી ઉમેરી આપણે તેને બરાબર પીસી લઈશું. સાથે આપણે એક નાની વાટકી જેટલા ચોખાના પૌવા લીધા છે. આ પૌવાને દાળ સાથે પલાળવાના નથી, પરંતુ જ્યારે આપણે આ બેટર બનાવીએ ત્યારે જ તેને પલાળી અને ડાયરેક્ટ પીસી લેવાના છે. આવી જ રીતે બધી જ દાળ અને પૌવાને આપણે પીસી લેવાના છે. હવે આ પીસેલા મિશ્રણને આપણે એક બાઉલમાં કાઢી તેમાં પાણી ઉમેરીશું. લોચો બનાવવા માટે આપણે બેટરને પતલું જ રાખવાનું છે, તેથી આપણે આ પતલું બેટર થાય એ પ્રમાણે પાણી ઉમેરીશું. હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું. હવે આ મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી લેશું. લાસ્ટમાં આપણે હિંગ અને ખાવાનો સોડા ઉમેરવાનો છે અને મિશ્રણને બરાબર મિક્સ કરી લેશું. હવે પ્લેટને બરાબર તેલની મદદથી ગ્રીસ કરી લેવાની છે અને તેમાં આપણે રેડી કરેલું બેટર ઉમેરીશું. હવે આપણે તેને ઢાંકી 5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. હવે આપણો લોચો સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે લોચાની ચટણી બનાવી લેશું. લોચાની ચટપટી ચટણી બનાવવા માટે આપણે એક મિક્સર જારમાં મરચાં, ધાણા અને ગાંઠિયા લીધા છે. તમે ગાંઠિયાની બદલે સેવનો ઉપયોગ પણ કરી શકો છો. તેની સાથે આપણે મીઠું અને લીંબુ એડ કર્યું છે. હવે તેમાં થોડું પાણી ઉમેરી આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું. તેથી આ ટાઈપની એકદમ ચટપટી લોચાની ચટણી રેડી થઈ જશે. હવે 5 મિનિટ થઈ ગઈ છે અને લોચો સ્ટીમ થઈ ગયો છે. તો હવે તેને આપણે તાવીથાની મદદથી આ રીતે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. તેમાં આપણે ઓઇલ અથવા બટર ઉમેરીશું. તેના ઉપર લોચાનો મસાલો અને ઝીણી સેવ ઉમેરીશું. સાથે ઓનિયન અને આપણે બનાવેલી ગ્રીન ચટણી સાથે આપણે એન્જોય કરી શકીએ છીએ. જો આ રીત પ્રમાણે તમે લોચો બનાવશો તો ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી એવો લોચો રેડી થઈ જશે. જો આ લોચો તમે સવારમાં બનાવશો તો નાસ્તામાં તો મજા જ પડી જશે. તો તમે પણ આ જ માપ પ્રમાણે સુરતી લોચો ઘરે જ બનાવી શકો છો. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારી રેસીપી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે.